વાત હવે કચ્છની કરીએ। કચ્છમાં દિવસે ને દિવસે ભેદી મોતનો આંક વધી રહ્યો છે, ત્યારે હવે મંત્રીઓ દોડતા થયા છે। કચ્છમાં ભેદી બીમારીથી મોતનો આંક વધતા મંત્રીઓ દોડતા થયા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રભારી મંત્રી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા। ભેખડો ગામમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે। દયાપર સામૂહિક કેન્દ્રની મુલાકાત કરી આરોગ્ય સુવિધાની પણ તેમણે સમીક્ષા કરી। શંકાસ્પદ તાવથી અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે। દયાપુર મુકામે સીએચસીની મુલાકાત લીધી। ત્યાં આગળ ડૉક્ટરોની ટીમ પણ મુકાઈ છે અને તાવના પેશન્ટો ડૉક્ટર મિત્રો દ્વારા કેવી રીતે લાઇન ઓફ ટ્રીટમેન્ટ, કેવા પ્રકારના કેસ આવે છે, કેવા લક્ષણો આવે છે, કેટલા લેટ આવે છે અને આવે છે તો પછી એ લોકો તરત જ દવા લઈ અને ઘરે ગયા પછી એનું ફોલોઅપ કરે છે કે નહીં, વગેરે વગેરે બાબતો અને એના સ્પેસિમેન લઈ, એના નમૂનાઓ લઈ અને એના પરીક્ષણમાં આપવાની આ જે આખી વ્યવસ્થા ગોઠવી છે, વ્યવસ્થાનું ફોલોઅપ કેવી રીતે થાય છે એનું એક નિરીક્ષણ કર્યું। સાથે ડૉક્ટરો સાથે પણ વાતચીત કરી, સ્ટાફ સાથે, ત્યાં દર્દીઓ સાથે પણ મુલાકાત કરી અને આ બનાવમાં ભેખરા વાંઢમાં 5 મૃત્યુ થયા છે। ત્યાં આગળ જઈને પણ એના પરિવારજનો સાથે મુલાકાત કરી અને સમગ્ર ગામના આગેવાન, સરપંચ અને ગામના લોકો સાથે વાત કરી અને જ્યારે પણ તાવ આવે એટલે તરત જ એમાં તાવ આવે ઘરે દવા લઈએ અને મટી જાય, અથવા તો એક વખત દવા લઈ અને વિષય પૂરો થઈ જાય, ખાલી તાવની દવા લઈએ એવું નહીં, પરંતુ સમગ્રતયા એ તાવમાં સ્પેસિમેન્સ આપી, નમૂનાઓ આપી, એના પરીક્ષણ માટેના નમૂના આપી અને સતત એની દવા ચાલુ રહે દવાખાનામાં। અને ક્યાંક સ્નાયુનો દુખાવો હોય કે પછી થાક લાગતો હોય, શ્વાસ ચડતો એટલે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર પણ ક્યાંય તકલીફ લાગે તો તરત જ આગળની સારવાર માટે ભુજ હોસ્પિટલમાં આપણે પૂરતી વ્યવસ્થા કરી છે। સ્પેસિફાઈડ બેડ પણ કર્યા છે, વેન્ટિલેટર, બાયપેપની પણ સગવડ કરી છે।